જોવે છે કે પોતાનો વેરી આસપાસ ક્યાંક પ્રગટ થઈ ગયો છે, એટલે આસપાસના મથુરાની આસપાસના ગામોમાં તાજા જન્મેલા બાળકોને મારી નાખવા માટે અસુરોને મોકલે છે. તો એમાં પૂતના નામની રાક્ષસીને ગોકુળમાં મોકલે છે. પૂતના શોધતી શોધતી આવે છે કે ક્યાં નવા બાળકોનો જન્મ થયો છે. તો નંદ બાબાને ઘેર પૂતના આવે છે. એક સુંદર સ્ત્રીનું રૂપ લઈને આવે છે, એટલે જશોદાજીને કે કોઈને વેમ નથી પડતો કે ભાઈ કનૈયાને રમાડવા તો બહુ લોકો આવે છે, આ કોઈક બેન આવી હશે. હવે જોજો, જે ઓરડામાં કનૈયાલાલ હિંચકામાં એટલે કે પારણામાં સૂતા હતા, સુવડાવ્યા હતા મા જશોદાએ, ઈ ઓરડાના બાયણે પૂતના આવી અને કનૈયાએ પૂતનાને જોઈને આંખો મીચી દીધી. એના કેટલા બધા અર્થ છે જુઓ. પહેલો અર્થ, પૂતનાને પોતાના ઓરડાના દરવાજે ઉભેલી જોઈ કનૈયાએ, એટલે કનૈયા આંખો બંધ કરી દીધી. શું કામ બાલકૃષ્ણલાલે આંખો બંધ કરી? તો કે આ બાલ ઘાતીની છે, બાળકોને મારી નાખનારી છે. આનું મોઢું કનૈયો કે મારે જોવું નથી. બીજો અર્થ કે જો પૂતનાની ઉપર મારી દ્રષ્ટિ પડશે તો પૂતનાના વિચારો ફરી જશે ને જે લીલા કરવી છે, પૂતનાને મોક્ષ આપવો છે, એ નહીં થાય. એ મને માર્યા વિના હાલી જશે. ત્રીજો અર્થ, પૂતના પોતાના શરીર ઉપર 20 કાતિલ ઝેર લગાવીને આવી હતી. કનૈયાએ કીધું આ 20 મારે પીવાનું છે. આપણે કડવી દવા પીએ તો કેવી આંખો બંધ કરીને આમ કડવી દવા પીતા હોય છીએ, એટલે કનૈયાએ આંખો મીચી લીધી. ચોથો અર્થ કે ભગવાન પૂતનાનું વિષ પીવાના છે, તો ભગવાનના ઉદરમાં તો આખું બ્રહ્માંડ રહેલું છે, આખી સૃષ્ટિ. એટલે ભગવાનના ઉદરમાં રહેલા જીવજંતુઓ ડરી ગયા કે પ્રભુ પૂતનાનું વિષ અંદર આમાં પેટમાં આવશે તો અમે બધા મરી જશું. એટલે ભગવાને આંખો મીચીને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આગળ કહે છે કે હું તો કનૈયાએ કીધું માખણ મિશ્રી ખાવા વ્રજમાં આવ્યો છું, અને જન્મતા વેત મારે ઝેર પીવાનો વારો આવ્યો પૂતનાનું. એટલે કનૈયાએ આંખો બંધ કરીને મહાદેવજીને યાદ કર્યા કે હે શિવજી, તમે પાછું જેમ સમુદ્ર મંથનમાંથી ઝેર નીકળ્યું હતું એવો એક અર્થ છે. આગળ કહે છે કે આ રાક્ષસી મને મારવા આવી છે, પણ મારા હાથે એને સદગતિ મળશે, એને મુક્તિ મળશે, એને મોક્ષ મળશે. તો કનૈયો કે લાવ જોવા દે એને એવા પૂર્વજન્મમાં ક્યાં પુણ્ય કર્યા છે કે મારા હાથે એનું મૃત્યુ, ભગવાનના હાથે મૃત્યુ, એ તો આશીર્વાદ છે ભાઈ. પોતાના શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા તોડીને દ્વારકાધીશ કુરુક્ષેત્રના મેદાનમાં એક તૂટેલા રથનું પૈડું ઉપાડીને દોડ્યા જે ભીષ્મ પિતામહને મારવામાં,
અને ભીષ્મ પિતામહે ધનુષ બાણ હેઠા મૂક્યા, રથમાંથી કૂદકો મારીને ઈ ઘૂંટણીએ પડી ગયા. આવ મારા વાલા, તારા હાથે મૃત્યુ એવું સૌભાગ્ય ક્યાંથી? જો ભગવાનના હાથે મૃત્યુ એ તો એક પ્રકારનું ઉત્તમ વરદાન છે. એટલે કંસ, શિશુપાળ, રાવણ, કુંભકર્ણ આ બધા પાપીઓને ભગવાનનું વરદાન કે એમના હાથે એમની સદગતિ, ભગવાનના હાથે એમની સદગતિ થઈ ગઈ. આગળ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન એમના નેત્ર ઈ રાજહંસ છે. રાજહંસ એટલે પૂતનાના દર્શન, રાજહંસ કોઈ દી આવી અસુર દૈત્ય રાક્ષસીના દર્શન ન કરે, નેત્ર બંધ કર્યા છે. અને એક અર્થ એવો પણ છે કે આ સ્ત્રી છે, હું ભલે નાનકડો બાળક છું પણ વિરક્તિ ભાવ દર્શાવવા કનૈયાએ સ્ત્રીનું મુખ ન જોવું, એટલા માટે એવો પણ એક સંદેશ આપ્યો છે. જુઓ, એ આસક્તિની વાત છે. એમાં અલગ અલગ કનૈયાની દરેક લીલામાં ગૂઢ અર્થ અને ઉપદેશ છુપાયેલા છે. હવે પૂતનાએ પારણામાં સૂતેલા બાલકૃષ્ણલાલને ખોળામાં લઈ લીધા છે. સાડીનો છેડો ઊંચો કરી કનૈયાને પેટ ભરાવા લાગી છે. હમણાં મારું વિષ આના પ્રાણ હરી લેશે. મહારાજ કંસને ખુશ ખબર આપીશ. પૂતના ના ઝેરની સાથે કનૈયો પ્રાણ તત્વને ખેંચવા લાગ્યો છે. પ્રાણ ખેંચાણા છે, બેબાકડી બની ગઈ છે, આંખોની કીકીઓ મોટી થઈ ગઈ છે. છોડી દે, છોડી દે એવા ચિત્કાર કર્યો છે. કનૈયાએ કીધું, હું કોઈને પકડતો નથી ને પકડું તો પછી છોડતો નથી. પ્રાણ ખેંચાણા એટલે એક સુંદર સ્ત્રીના રૂપમાંથી પાછું અસલ રાક્ષસીના સ્વરૂપમાં આવી ગઈ છે પૂતના. વિકરાળ સ્વરૂપ સાથે વ્રજની બહાર જઈને પડી છે. એ પડી એની સાથે કેટલાય વૃક્ષોનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે. અને ભયંકર રાક્ષસીની ચીસો સાંભળીને આખું ગોકુળ ગામ દોડ્યું છે. જોયું તો એક પહાડ જેવડી રાક્ષસી એના શરીર ઉપર નાનકડો કનૈયો રમી રહ્યો છે. જશોદાજીએ કનૈયાને તેડી લીધો. પૂતનાના તો પ્રાણ નીકળી ગયા હતા. મારા દીકરાને અપશુકન ન થાય એટલે ગાયનું પૂંછડું માથેથી ફેરવ્યું છે કનૈયાની માથે. અને આપણે અત્યારે કેવો રિવાજ છે કે આપણે નાનું બાળક જન્મ્યું હોય ઘરે તો ક્યારેક વર્ષનું થાય, 1.5 વર્ષનું થાય, 2 વર્ષનું, જેવી કુટુંબની અનુકૂળતા એના બાળ મોવાળાનો પ્રસંગ આવતો હોય છે. એમ એ વખતે આજથી હજારો વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર થયો એ સમયમાં એવી પરંપરા હતી કે જન્મેલું બાળક એની મેળાએ પડખું ફરે ને એટલે ઉત્સવ ઉજવવાનો. તો નાનકડો કનૈયો હાથે પડખું ફરતા શીખો એટલે નંદ બાબા ઉત્સવની તૈયારી કરે છે. નંદ બાબાનું જે નંદાલય હતું, બહુ મોટું આંગણું હતું. ઈ આંગણામાં ગોકુળના તમામ રહેવાસીઓ આવે છે. મોટા મોટા ચૂલા ઉપર ખાદ્ય સામગ્રીઓ રંધાય છે. આસોપાલવના તોરણ બાંધ્યા છે. મંગળ ગીત ગવાય છે, વાજિંત્રો વગડે છે. અને એ સમયે એક બળદગાડામાં ઉપર બધા ખીર, દૂધપાક, ભોજન સામગ્રીના મોટા મોટા પાત્ર, એની ઉપર પાછા થાળ ઢાંક્યા હતા. અને એ ગાડાની નીચે ખોયું બાંધીને જશોદાજી કનૈયાને એમાં સુવડાવે છે, ગાડાની નીચે.
તો બધા ઉત્સવમાં પડી ગયા છે. જુઓ, હવે પૂતના મરી ગઈ એટલે કંસના મોકલેલા એક પછી એક અસુરો એનો ક્રમ હવે શરૂ થાય છે. તો શકટાસુર નામનો દૈત્ય આવ્યો છે કે ગાડા ઉપર એવું વજન મૂકવું કે આ નંદનો કનૈયો ગાડા નીચે દબાઈને મરી જાય. કનૈયાએ ખોયામાં ઘોડિયામાંથી જોયું, ગાડામાં ખોયું બાંધેલું નીચે, કે કંસનો બીજા ક્રમનો દૈત્ય આવ્યો છે. નાનકડા પગથી લાત મારી છે ગાડાને. લાત તો શકટાસુરને મારી, પણ ગાડા ઉપર રહેલા પાત્રો ઉડ્યા છે, બધી ખાવાની સામગ્રીઓ ઢોળાઈ ગઈ, ગાડું તૂટી ગયું, ઉત્સવ થંભી ગયો. દોડીને જશોદાજીએ કનૈયાલાલને ખોળામાં લઈ લીધા છે. અને હવે ત્રીજો દૈત્ય તૃણાવર્ત આવ્યો છે, વંટોળિયાનું સ્વરૂપ લઈને. એવી વ્રજમાં આંધી ઉઠી છે કે કાંઈ દેખાતું નથી. પવન, ધૂળ, પાંદડાઓ ઉડી રહ્યા છે. અને કનૈયાને વંટોળિયાએ પોતાની અંદર ઉચકી લીધા છે. કનૈયાલાલ કે વ્રજની બહાર જઈને આકાશમાંથી હેઠે પછાડું. ખૂબ ઊંચે આકાશમાં વંટોળિયો ગયો છે. નાનકડો 7 દિવસનો બાળક માંડ્યું એનું વજન વધવા. એવું વજન વધ્યું કે વંટોળિયો વજન સહન નથી કરી શક્યો અને જોરથી જમીન ઉપર પછડાઈને તૃણાવર્ત મર્યો છે. હવે કનૈયાના દર્શન માટે બધા આવે છે. શંકર ભગવાને પાર્વતીજીને કીધું મારે પણ કનૈયાના દર્શન કરવા છે. એટલે ગોકુળમાં મહાદેવજી આવ્યા છે. જશોદાજીના આંગણે આવીને બોલ્યા છે, મૈયા તારા બાળકના દર્શન કરવા દે. જશોદાજીએ કીધું મારો દીકરો તમને જોઈને બી જાય, હું નો દર્શન કરવા દો, ડરી જાય, તમારી નજર લાગી જાય. શિવજીએ કીધું એ મને ઓળખે છે, મારો ને એનો સંબંધ બહુ જૂનો છે. જશોદાજીએ કીધું તમને જો ભોજન કરાવું, ભિક્ષા આપું, દ્રવ્ય આપું, પણ મારો દીકરો નહીં દેખાડું. મહાદેવજી અનશન વ્રત લઈને ગોકુળની બહાર બેઠા છે. કનૈયાના દર્શન વિના હું પાણી નહીં પીવું. અને કનૈયો માંડ્યો છે રડવા. ગોપીઓએ કીધું જશોદાજીને, પેલા બાવો આવ્યો ને એને આને નજર લગાડી છે, હવે ઈ જ નજર ઉતાર. શિવજીને બોલાવ્યા છે, કનૈયાને ખોળામાં લીધો છે, હરિ અને હરનું મિલન થયું. શિવજીને સમાધિ લાગી ગઈ. ખોળામાં કનૈયો શિવજીને નિહાળે છે, શિવજી કનૈયાને નિહાળે છે. ऊंचे ऊंचे मंदिर तेरे और ऊंचा तेरा धाम, ओ धारी वाले जीवन मुक्तेश्वर दादा करते हैं तुझे प्रणाम। नगर में जोगी आया वो आके अलख जगाया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा भोलेनाथ 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 भोलेनाथ
जुग जुग जिए तेरो जायो नगर में जोगी आया वो आपने अलग जगाया ओ सबसे बड़ा है तेरा नाम बोले भोलेनाथ 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 जोगी आया रे देखो नगरी में जोगी आया अरे जोगी आया रे आज गोकुल में जोगी आया भोलेनाथ 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 દર્શન દીધા છે. એક વખત જશોદાજી કનૈયાલાલને ખોળામાં પોતાનું દૂધ પીવડાવી રહ્યા હતા, પેટ ભરાવતા હતા. માનું દૂધ પીને કનૈયો ધરાઈ ગયો એટલે બગાસું ખાધું છે. નાનકડું મુખ, આવડું જ નાનું બાળકનું મુખ કેવડું હોય ભાઈ, સોપારી જેવડું જ આટલું જ મુખ ખુલ્યો. નાનકડા બાળકનું મોઢું નાનું હોય, હાથ પગ નાના હોય, પણ એવડા મુખમાં માએ જોયું ખોળામાં સૂતેલા કનૈયાએ સૂતા સૂતા બગાસું ખાધું છે. અને કનૈયાના મુખમાં આકાશ, અંતરિક્ષ, જ્યોતિર્મંડળ, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્ર, પર્વતો, નદીઓ, આવડા મુખમાં માએ અખિલ બ્રહ્માંડની ઝાંખી કરી છે. પોતાના દીકરાના મુખમાં આખી દુનિયાને જોઈને જશોદાજી ધ્રુજી ગયા, વિસ્મય પામ્યા. કનૈયાએ લીલા સંકેલી લીધી, માં ડરી જશે, માને વિસ્મૃતિ કરાવી છે. અને હવે સુખદેવજી મહારાજ કહે છે, ગર્ગઃ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિત તમ દ્રષ્ટ્વા પરમ પ્રીતઃ પ્રત્યુત્થાય કૃતાંજલિ આનર્ચા દોક્ષજીયા પ્રણિપાત પુરસ્પરમ સુપવિષ્ઠમ કૃતાદિત્યમ ગિરાસુનૃતયા મુનિમ નંદયિત્વા પ્રવિદ્રમણ પૂર્ણસ્ય કરવામ કિમ. યાદવોના કુળ ગુરુ રાજપુરોહિત ગર્ગાચાર્યજી નંદ બાબાને ઘેર આવ્યા છે. કનૈયો તો યાદવ કુળમાં જ જન્મ હતો ભાઈ, એટલે કંસને ખબર ન પડે એમ બંધ બારણે છાનો છપના ભગવાનના નામકરણની વિધિ માટે ગર્ગાચાર્યજીને પ્રાર્થના કરે છે. ગર્ગાચાર્યજી બંને બાળકો ના જોશ જુએ છે. જ્યોતિષ શાસ્ત્ર 2 + 2 એટલે 4 થાય, 5 + 5 એટલે 10 થાય, 1 + 1 એટલે 2 થાય. એટલું જ સ્પષ્ટ અને શુદ્ધ જ્યોતિષ શાસ્ત્ર એ ગણિત છે. જ્યોતિષ શાસ્ત્ર પૂરેપૂરું ગણિતની ગણતરીઓ ઉપર આ ચાલે છે. પણ અતિરેક ન કરવો, અતિની મતિ નથી ભાઈ, અતિરેક ન થવો જોઈએ કોઈ પણ વસ્તુ. બાળકનો જન્મ હોસ્પિટલમાં થાય છે શહેરોમાં, તો હવે તો ગામડામાં પણ એવું, ઘરે તો હવે કોઈ સુવાવડ થતી નથી. તો હોસ્પિટલમાં જન્મ થયો, હોસ્પિટલની ઘડિયાળ 2 મિનિટ આગળ હતી અથવા પાછળ હતી, તો 2 મિનિટમાં રાશિ ફરી જાય હો ભાઈ. પછી એની જન્મ કુંડળીમાં લખ્યું હોય કે ભણી ગણીને મોટો ડોક્ટર થશે, અને ઓલો 10મા ધોરણમાં 4 વાર નપાસ થાય એટલે મા બાપ ઉઠાડીને ધંધે બેહાડે. એ કે જ્યોતિષ શાસ્ત્ર તો ખોટું છે, કે આમાં ડોક્ટર થવાનું લખ્યું, ના તો 10 ચોપડી આગળ ન વધ્યો, પણ એની રાશિ જ નથી.
ઘડિયાળ આગળ પાછળ હતી, એમાં તેની રાશિ તમે લીધી, એ રાશિ નહોતી, રાશિ ફરી ગઈ. તો જ્યોતિષ શાસ્ત્રને દોષ ન આપો જોઈએ, એ તો સત્ય છે. આ અધિક મહિનો 3 વર્ષે જ શું કામ આવે છે? એ હિન્દુ પંચાંગની ગણતરીઓ છે બધી. સૂર્ય વર્ષ છે, સૂર્ય દર મહિને એક રાશિ બદલે. સૂર્યનારાયણ દેવ જીવતા દેવ છો, પ્રત્યક્ષ દેવ છે, અને 12 મહિને 12 રાશિ બદલે. એટલે સૂર્યદેવનું એક વર્ષ 365 દિવસ અને 5 થી 6 કલાક ઉપર. ચંદ્રમા છે એનું એક વર્ષ 354 દિવસનું થાય. 365 ઓછા 354 બાદ બાકી કરો, 11 જવાબ આવ્યો. કેટલો આવ્યો? 11. ઉપર 5-6 કલાક જુદા, ઓલા 365 ને 5 કલાક. 11 તેરી 33. 3 વર્ષે આ 33 દિવસ 34 દિવસને સંતુલિત કરવા પડે, બેલેન્સ કરવું પડે. એટલે દર 3 વર્ષે અધિક માસ આવે છે. કેમ 5 વર્ષે નથી આવતો, 2 વર્ષે નથી આવતો, 10 વર્ષે? યા હિન્દુ પંચાંગની ગણતરીઓ છે. દર 3 વર્ષે જ અધિક માસ આવે. પછી એમાં હોય 33 મહિના. આપણી આની પહેલા જે અધિક માસ આવ્યો હતો એ 2023 અધિક શ્રાવણમાં આવ્યો હતો. આ 2026 છે, 29 મહિના પછી આવ્યો આ વખતે. જો 33 મહિના ન આવ્યો. શું કામ? તો કે આપણા હિન્દુ પંચાંગમાં પાછી તિથિઓની વધઘટ આવે. એકાદશીની વૃદ્ધિ તિથિ, પાંચમની તિથિનો ક્ષય, ઘણીવાર 2 અગિયારસ આવે, ઘણીવાર કોઈ અગિયારસ ન આવે તો આપણે દસમ કે બારસને એકાદશી તરીકે અગિયારસ કરીએ છીએ આપણે. ક્યારેક 2 પાંચમ આવે. આ ધોકો નથી આવતો. દિવાળી પછી એક ધોકો આવે. આ વખતે તો હોળી પછી ધૂળેટીમાંય ધોકો હતો આ વખતે. એટલે જ્યોતિષ શાસ્ત્ર એ પણ ગણિત છે. અને ગર્ગાચાર્યજી હવે બંને બાળકોનું ભવિષ્ય કથન કરે છે, કનૈયાલાલ અને દાવજી. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણે આખ્યાસ્યતે રામ ઇતિ બલાદિક્યાત બલમ વિદુઃ. આ રોહિણીનો દીકરો બહુ જ એનામાં ગુણ છે. આખ્યાસ્યતે રામ ઇતિ બલાદિક્યાત બલમ વિદુઃ. બળમાં અપ્રતિમ છે, એટલે એનું નામ બળરામ પડશે. જુઓ. અને હવે કનૈયાલાલ માટે બોલ્યા છે, ય એતસ્મિન મહાભાગા પ્રીતિમ કુર્વન્તિ માનવા નારયો વિભવન્ત્યેતાત વિષ્ણુ પક્ષા નિવાસુરા તસ્માન્ન દાત્મજોયમ તે નારાયણ સમો ગુણે શ્રિયા કીર્ત્યાનુભાવેન ગોપાયસ્વ સમાહિત. હે જશોદાજી, આ તમારો દીકરો ઈ બધી દ્રષ્ટિએ ગુણમાં, સંપત્તિમાં, સૌંદર્યમાં, કીર્તિમાં, પ્રભાવમાં સાક્ષાત નારાયણ જેવો છે. અને વર્ણ એનો શ્યામ છે, કૃષ્ણ. શ્યામને સંસ્કૃતમાં કૃષ્ણ વર્ણ કહેવામાં આવે છે. એટલે એનું નામ કૃષ્ણ પડશે. બીજા પણ એના અનેક નામો પડશે. જુઓ, એના પરાક્રમ, એના ગુણને કારણે. હવે એ સમયમાં નાના નાના બાળકો ઘરે ઘરે ત્યારે ગાયો હતી. ત્યારે ઘરે ઘરે ગાયો હતી. એટલે બાળકો ઘૂંટણીએ ચાલતા થાય. પછી વાછરડા, નાના નાના વાછરડાનું પૂંછડું પકડીને એ ચાલતા શીખે. 2 પગે ચાલતા શીખે. કનૈયો વાછરડાનું પૂંછડું પકડ્યું છે અને ચાલતા શીખે છે. બાલકૃષ્ણલાલ બાલ્યાવસ્થા આવે છે એટલે માં કનૈયાને રાત્રે
સુવડાવતી વખતે વાર્તા કરે છે. હવે કનૈયો આકાશમાં જોવે છે, ચંદ્રમાને જોઈ જાય છે. એટલે બાલકૃષ્ણલાલ કજિયો કરે છે, રડવા લાગે છે કે માં મને ઈ આકાશમાં છે ને ઈ માખણનો પિંડો લાવી દે. યશોદાજી કે બેટા ઈ માખણનો પિંડો નથી, ઈ ચંદ્રમા છે. તો કે ઈ ચંદ્રમા લાવી દે, મારે એની સાથે રમવું છે. અને માતાજી પાસે કનૈયો રડવા લાગે છે. કનૈયાની હઠ કેમ પૂરી કરવી, ચંદ્રમાને કેમ રમવા માટે લાવવા? એટલે માં વાર્તાનો પ્રારંભ કરે છે. બેટા એક ક્ષીર સાગર છે. તો કે માં ઈ કેવો સાગર છે? યશોદાએ કીધું બેટા તું જે દૂધ પીવે છે ને એ દૂધનો સાગર છે. લાલાએ કીધું માં કેટલી બધી ગાયોનું દૂધ ભેગું થયું હશે ત્યારે આવો દૂધનો દરિયો બન્યો હશે. માએ કીધું બેટા એ ગાયનું દૂધ નથી. કનૈયાએ કીધું માં તું મને ફોસલાવી રહી છે, ગાયો વિના કઈ દૂધ હોય? માએ કીધું બેટા જેણે ગાયોમાં દૂધ આપ્યું છે એ ગાય વિના પણ દૂધ બનાવી જાણે છે. ઈ કોણ છે માં? લાલાએ પૂછ્યું. યશોદાએ કીધું ઈ ભગવાન છે, ઈ ઈશ્વર છે, ઈ પરમાત્મા છે. બેટા એકવાર દેવો અને દૈત્યોમાં લડાઈ થઈ, એમાં મંદરાચલનો રવૈયો કર્યો, એમાં ઝેર નીકળ્યું. ઈ ઝેર શિવજી પી ગયા. ઈ ઝેરના થોડા છાંટા જમીન પર પડ્યા અને ઈ છાંટા પીને સાપ વિષધર બન્યા છે. અને ઈ ઝેર છે ને ઈ થોડુંક આ ચંદ્રમામાં લાગી ગયું છે, એટલે ઈ માખણમાં ડાઘ છે. બેટા ઈ આપણે ન લેવાય. આમ વાતો કરતા કરતા કનૈયાલાલને ઊંઘ આવી જાય છે અને ચંદ્રમાને લઈ આવવાની જીદ ભૂલાઈ જાય છે. તો જગતનો નાથ ઈ જશોદાજીના ખોળામાં દીકરા તરીકે આવી લીલા કરે, એવા કેવા પુણ્ય જશોદાજીના. મારી તારી કેટલા એ જન્મ ની કમાણી રે નંદરાણી તારા આંગણા. કેટલા જન્મની કમાણીમાં અને यशोदा तू बड़भागी, तेरी गोद में कुंवर कनाई. હવે માં કનૈયાને ઉઠાડે છે. બેટા આપણે તો પશુપાલકો છીએ, ગાયો ચારનારા છીએ. સવાર થાય એટલે ગાયોને લઈને આપણે ચરાવવા જવાનું છે. માં ઉઠાડે છે. હે જાગની જાદવા. આ પ્રભાતિયા છે નરસૈયાના. પેલા તો ટીવી મોબાઈલ નહોતા, સવારમાં રેડિયામાં બધા પ્રભાતિયા સાંભળતા બધા. જુઓ વહેલી સવારે આકાશવાણી ઉપર, આકાશવાણી રાજકોટ. હવે તો રેડિયા કે કાંઈ રહ્યું નહીં, પણ આ પ્રભાતિયા વહેલી સવારે રોજ એમાં આવતા. સવારમાં પ્રભાતે ગાવાના પદ એટલે પ્રભાતિયા. હે જાગને જાગવા. હે જાગને કૃષ્ણ ગોવાળિયા तुझ बिना धूलમાં કોણ જાશે. હે જાગને જાગવા.
દહીં તણા દહીં થરા ઘી તણા ઢેબરા દહીં થણા દહીં થરા અને ઘી તણા ઢેબરા કઢીએલ દૂધ તે કોણ પીશે હે જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેનમાં કોણ જાશે હે જાગને હવે કનૈયાલાલ માટી ખાય છે. માટી ખાવાના કારણો પણ અહીંયા ગણાવ્યા છે ભાગવતજીમાં. કેમ માટી ખાધી? તો કે છે કે ભગવાને કીધું કે મારામાં તો સત્વ ગુણ છે, મારે હવે રજોગુણી કર્મો કરવાના છે. માખણની ચોરી કરવાની છે, કાળીય નાગને મારવો છે, કંસને મારવો છે. રજોગુણી રજ એટલે માટી, તો મારે માટી ખાવી પડશે. સંસ્કૃતમાં પૃથ્વીને રસા કહેવામાં આવે છે. કનૈયાએ કીધું બીજા બધા સ્વાદ તો લઈ ચૂક્યું છે, હવે આ રસા સ્વાદન એટલે કે માટીનો રસ હું લઉં. ત્રીજો અર્થ કીધો છે, પૃથ્વીનો ભાર ઉતારવા મેં જન્મ લીધો છે, તો પેલા પૃથ્વીનું મારી ઉપર હું ઋણ ચડાવું એટલે માટી કનૈયાએ ખાધી છે. પેલા પૂતનાનું વિષ પીધું હતું તો માટીથી મોઢું સાફ કરી લઉં, કોગળા કરી લઉં. અને ભગવાનના ઉદરમાં રહેલા કરોડો કોટી જીવો એ વ્રજમાં રહેલી ગોપીઓની ચરણ જ મેળવવા આતુર હતા, એટલે ભગવાને માટી ખાધી છે. ભગવાન પોતે પોતાના ભક્તોની ચરણ જ લેવા માંગતા હતા. અનેક અર્થ અહીં ભાગવતજીમાં આપ્યા છે. અને આ જશોદાજી ને નંદ બાબાના સદભાગ્ય શા માટે ભાઈ? તો એનો ઉત્તર પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ જણાવે છે. રાજા, નંદ બાબા પૂર્વ જન્મમાં એક શ્રેષ્ઠ વસુ હતા, એમનું નામ હતું દ્રોણ. ધરા એમના પત્નીનું નામ હતું. બ્રહ્માજીના આદેશના પાલનથી એમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી કે અમે પૃથ્વી ઉપર જ્યારે જન્મ લઈ મનુષ્ય તરીકે, ત્યારે શ્રી કૃષ્ણમાં અમારી અનન્ય પ્રેમથી ભક્તિ રહે. અને એ જ દ્રોણ અને ધરા એ નંદ અને યશોદા તરીકે પૃથ્વી ઉપર આવ્યા છે. આગળ કહે છે, માં જશોદાજી કનૈયાને ઉઠાડે છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળે. કનૈયો ના પાડે, હું નહીં ઉઠું, ને ઉઠીશ તો હું ગાવો ચારવા નહીં જાઉં. કેમ જશોદાજી કે કેમ નહીં જા? બેટા, એ તો આપણો વ્યવસાય છે, ગોપાલન, પશુપાલન, ગાયોનું પાલન. કનૈયો કે નહીં જાવું રે માં, ગાવલડી ચારવાને જશોદા માવડી. નહીં જાવું રે માં. કેમ નહીં જા બેટા? ગાવલડી ચરાવવા જશોદામાં. શું કામ નહીં જા? મને કાળીઓ કહીને ખીજવે છે. મને કાળીઓ કહીને ખીજવે છે. માં, હું ગાયો ચરાવવા જાઉં તો કે તું જશોદાનો કાળો કનૈયો. નંદ બાબા ગોરા, જશોદાજી ગોરા અને તું કાળો.
મને આમ કાળો કઈને ખીજવે છે, એટલે હું નહીં ગયો ચાડવા જાઉં. જશોદાજી કનૈયાલાલને સમજાવે છે, બેટા તું રાતના જન્મ થયો છે તારો, અડધી રાતે, એટલે તને અંધારું વળગી ગયું, એટલે તું કાળો છો. અને હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને દામોદર લીલાની કથાનો પ્રારંભ કરે છે કે માં જશોદાજી ઈ દધી મંથન કરતા હતા. મારા કનૈયાને માખણ બહુ ભાવે, તો લાવ હું પોતે માખણ વલોવીને એને ખવડાવું. તો જશોદાજી પોતે માખણ વલોવતા હતા. બહુ મોટી માખણની ગોરી આમ 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 વલોણું લેતા હતા જશોદાજી દોરડુંથી. પ્રૌઢાવસ્થા હતી માતાજીની, એટલે માતાજીને પરસેવો વળી ગયો, અંબોડાની વેણી છૂટી ગઈ છે. કનૈયાએ પારણામાંથી જોયું કે મા શ્રમિત થયા છે. કનૈયો ઘૂંટણિયા ભરતો ભરતો મા પાસે આવ્યો છે અને માને હાથ બતાવે છે કે મા તને હું મદદ કરાવું માખણ વલોવામાં. પોતાને મદદ કરવા દીકરો આવ્યો. જશોદાજીને એટલું બધું વાલ આવ્યું છે, કનૈયાલાલને ખોળામાં લઈને છાતી સસા ચાપી દીધા છે. અને આ લીલાના નરસિંહ મહેતાએ આ રીતે વર્ણન કર્યું છે. મહી મથવાને ઉઠ્યા જશોદા રાણી, વિસામો દેવાને ઉઠ્યા સારંગ પાણી. મહિરા મધવાને ઉઠ્યા જશોદા રાણી, વિસામો દેવાને ઉઠ્યા સારંગ પાણી. માતાજીને ડર લાગ્યો છે કે આ ગોળી ફોડી નાખશે, એટલે કનૈયો મનમાં ને મનમાં નરસિંહ મહેતા આ શબ્દો છે, માતા રે જશોદા તારા મહિરાવલો માતાજી ગોળી નહીં મહાદેવજી કે હવે હળાર નહીં પીવાઈ ગયું. બહુ સુંદર શબ્દો છે નરસૈયાના. અને કનૈયાલાલ એને માં દૂધ પીવડાવવા લઈ ગયા છે. હવે બન્યું એવું કે કનૈયાલાલ ને માં પેટ ભરાવે છે ને ચૂલા ઉપર માએ દૂધ ગરમ મૂક્યું છે. દૂધને ઉભરો આવે છે. દૂધને ઉભરો આવ્યો છે એટલે માં કનૈયાને ખોળામાંથી હેઠા મૂકીને દોડ્યા છે દૂધ લેવા જવા માટે. કનૈયાએ જોયું કે માં ને મારા કરતા દૂધ વાલું લાગ્યું છે, પણ એવો ભાવ નહોતો. કનૈયાને બહુ ભાવતી ગંગી ગાયનું દૂધ હતું. હવે ગાય સવારે દોવા દે, પછી રેટ સાંજે દોવા દે. તો જો દૂધ ઉભરાઈ જાય, દૂધ બેસી જાય, દૂધ દાજી જાય, તો પછી કનૈયાને ઠેઠ સાંજે દૂધ પીવા મળે ગાયનું. એવા ભાવથી માં ગયા. પણ કનૈયાને ગુસ્સો આવ્યો છે અને રસોડામાં જે ગોળીમાં માટીને ઘડા, મોટો ઘડો ગોળી એ ફોડી નાખી છે. જશોદાજીએ જોયું, દોયડા છે
કનૈયાને પકડવા માટે. કનૈયો હાથમાં નથી આવતો અને માતાજી તો થાકી ગયા છે, આપી ગયા છે, બેટા પકડાઈ જાને. એટલે કનૈયાલાલ ઊભા રહી ગયા છે. હવે માં દોરડાથી કનૈયાને બાંધવા લાગે છે ખાંડણિયા સાથે, પણ દોરડું 2 આંગળ ઓછું પડે છે. બીજું દોરડું મગાવ્યું, ગાંઠ મારી, તોય 2 આંગળ ઓછું પડે છે. જેમ 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 દોરડા જોડતા ગયા પણ કનૈયાલાલ બંધાતા નથી. ગોપીઓ હસે છે. કનૈયાએ જોયું કે માનું શરીર પસીનાથી લથબથ થઈ ગયું છે, વીણી પડી ગઈ છે, થાકી ગયા છે. માએ કીધું બેટા બંધાઈ જાને. દીન ભાવ જુઓ, કનૈયો બંધાણો છે લાગણીના બંધનથી, મમતાના બંધનથી, સ્નેહના બંધનથી. હવે આ લીલાનો પણ અર્થ સુખદેવજી મહારાજ સમજાવે છે કે જો કોઈ સાધક ભગવાનને રીઝવવા માગે તો રીઝવી શકતો નથી. શા માટે? કારણ કે ભગવાન પોતે તો બંધન મુક્ત છે. સાધક પોતે બંધન મુક્ત થાય તો જ ભગવાન નહીં બાંધી શકે છે. બીજું કે કનૈયાએ વિચાર્યું કે હું તમો ગુણથી કે રજો ગુણથી કોઈને પ્રાપ્ત થતો નથી, એટલે દોરડાનો 2 આંગળ ઘટાડીને એને પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કર્યો છે. ખાંડણિયા સાથે બાલકૃષ્ણલાલને બાંધીને માતાજી તો ઘરના કામમાં લાગી ગયા છે. કનૈયાલાલ ઘૂંટણીએ ચાલતા ચાલતા નીકળ્યા છે. કેળે બાંધેલું દોરડું પાછળ ખાંડણિયામાં બાંધ્યું છે. પાછળ ખાંડણીઓ ઢસડાતો આવે છે અને એ ફળિયામાં આવ્યા છે. બાલકૃષ્ણલાલ ફળિયામાં યમલ અને અર્જુન ના 2 વૃક્ષો બાસ પાસે ઉભા છે. યમલા અર્જુન, એની વચ્ચેથી કનૈયો નીકળે છે અને આ વૃક્ષો ની ખાંડણીઓ ભરાઈ જાય છે. ખાંડણીઓ નથી નીકળતો એટલે કનૈયાલાલ જોર કરે છે અને રમત માત્રમાં 2 તોતિંગ વૃક્ષો કરડ ભૂસ કરતા હેઠા પડે. અંદરથી 2 સુંદર પુરુષો બહાર આવ્યા છે. થશે જુઓ, રાહ જોઈ થોડી વાર. થશે ચાલુ તો હાલો પહેરીએ. ભાઈ ચાપ ચાલુ કરજો. યા કેમ કરવાનું? આ રીતે થઈ ગયું ચાલુ. આ રીતે ભરવાનું છે ને. ચાલો આવે છે અવાજ? હાલો, આપણે કથા આગળ વધારીએ. અવાજ સંભળાશે બધાને થોડો બને એટલો. તો ખાંડણિયામાંથી 2 પુરુષો બહાર નીકળ્યા છે. આ 2 પુરુષો કોણ છે? આવી ગયું, 1 મિનિટ નો. તો નલ કુબર અને મણિગ્રીવ નામના 2 પુરુષો ખાંડણિયામાંથી બહાર આવ્યા છે. નારદજીનો શ્રાપ હતો
ને ભગવાનના હાથે શ્રાપનું નિવારણ હતું. બેયને આશીર્વાદ આપ્યા છે. અને હવે નંદ બાબાને બધા વડીલ ગોપ લોકો કહે છે કે બાબા, ગોકુળમાં બહુ ઉત્પાત થયા, પૂતના આવી, સક્તાસુર આવ્યો, તૃણાવર્ત આવ્યો. આપણે ગોકુળથી થોડે દૂર યમુનાજીના કિનારે તુલસીનું વન છે, નામ છે એનું વૃંદાવન. આપણા ગાયો માટે લીલી લીલું ઘાસ છે, ઝાડ પાન છે, વનસ્પતિ છે, યમુનાજીનો કાંઠો છે. આપણે ત્યાં વસવાટ કરવા જઈએ, ગોકુળને છોડી દઈએ. નંદ બાબા બધાની સલાહ લીધી છે. આખું ગોકુળ ગામ ઘર વખરી ગાડામાં ભરી છે, બાળકોને વૃદ્ધોને બળદગાડામાં બેસાડ્યા છે, યુવાન લોકો પગપાળા ગોકુળથી ચાલતા ચાલતા વૃંદાવનમાં આવ્યા છે અને વૃંદાવનમાં હવે નિવાસ કરે છે. વૃંદાવન વસાયું છે. વૃંદાવનમાં કંસના મોકલેલા બે અસુરો આવ્યા છે, વત્સાસુર અને બકાસુર. અઘાસુર ત્રણને સદગતિ આપી છે. અને હવે બાલકૃષ્ણલાલના મિત્રો સાથે કનૈયો ચૌર્ય વિદ્યા પ્રસારક મંડળની રચના કરે છે. ચૌર્ય એટલે ચોરી. તો જે નંદ બાબાના ઘરે હજારો ગાય હતી, ઘી દૂધ માખણની કમી ન હતી, એ નંદ બાબાનો કનૈયો ગામમાં ગોપીઓના ઘરે માખણની ચોરી કરવા શું કામ જાય છે ભાઈ? કે છે કે આ ગોપીઓ કંજૂસ હતી, પોતાના બાળકોને માખણ ખવડાવતી નહોતી અને મથુરા બધું માખણ ઘી વેચી આવતી. એટલે બાળકોને માખણ મળે ગોપીઓના, એ બોધ માટે થઈને કનૈયો ગોપીઓના ઘરે માખણની ચોરી કરે છે. કનૈયો ગોપીઓના ઘરે જાય છે, માખણ ચોરે છે, પોતે તો ખાય છે, બાળકોને ખવડાવે છે, વાંદરાઓને ખવડાવે અને વધેલું ઢોળી નાખે છે. હવે ગોપીઓ જશોદાજીને ફરિયાદ કરે છે, જશોદા તારા કાનુડાને હે સાદ કરીને વાર રે આવડી યશોદા તારા કાન કુંવરને, યશોદા તારા કાન કુંવરને સાદ કરીને વાલ રે. યશોદા તારા કાન કુંવરને આવડી ધૂમ મચાવે વ્રજમાં નહીં કોઈ પૂછણ હાર રે. શું કે છે ગોપીઓ? શીખું તોડ્યું ગોરસ ઢોળ્યું ઉગાડીને બાર રે. શીખું તોડ્યું ગોરસ ઢોળ્યું ઉઘાડીને બાર રે. માખણ ખાધું ઢોળી નાખ્યું, હે માખણ ખાધું એણે ઢોળી નાખ્યું. જાન કીધું આ વાદ રે. જશોદા તારા કાન કુંવરને. નાનકડો કનૈયો જશોદાજી એવી ધૂમ મચાવે છે અમારા વ્રજમાં, માખણ ખાય છે, ખાય એનો વાંધો નહીં પણ વધેલું ઢોળી નાખે છે, કોઈના હાથમાં નથી આવવા દે. જશોદાજી ગોપીઓની વાત માનતા નથી.
એટલે એક ગોપીએ કનૈયાને કીધું કે તું અમે બધી જ્યારે નદીમાં સ્નાન કરવા કે અમારા વસ્ત્રો ધોવા જાય ત્યારે પાછળથી તું ઘરમાં ચોરી કરવા આવસ, પણ અમે ઘરે હોય ને તું આવ ને તો તને સાચો કહીએ. એટલે કનૈયો ગોપી જ્યારે ઘરે હતી ત્યારે આવ્યો છે અને ગોપી સૂતી હતી, માખણની ગોળી ફોડી છે. ગોપીએ કનૈયાનો હાથ પકડ્યો છે. હાલ આજ તો જશોદાજી પાસે લઈ જાઓ. રંગે હાથ પકડ લિયા. ભરી બજારમાંથી વૃંદાવનમાંથી નીકળી છે, લાજનો ઘૂમટો છે, બધા પુરુષો બેઠા છે. ખચકાવીને કનૈયાનો હાથ પકડ્યો છે. બાળ મંડળી ભેગી છે. કનૈયાલાલ બજારમાંથી ગોપી નીકળે છે, એને કીધું ગોપી હાથ એવો ખચકો છે કે લોહી અટકી ગયું છે, હાથ બદલીને બીજો હાથ પકડ, દુખે છે. ગોપી બીજો હાથ પકડવા જાય, એ ગોપીના છોકરાનો હાથ કનૈયો ગોપીના હાથમાં દઈ દે છે. દોડીને ઘરે આવે છે, માં થાકી ગયો છું, સુઈ જાઉં છું. પેલી ગોપી દોડા દોડ આવી છે. જશોદા રોજ ફરિયાદ કરતા હતા, તું માનતી નહોતી. આજે જો તારા કનૈયાને હું પકડીને લઈ આવી છું, રંગે હાથ પકડો. ગોપીએ આમ કનૈયો સમજતી હતી, આગળ કર્યો. જશોદાએ કીધું જોતો ખરી મારો લાલો છે કે તારો? મારો કનૈયો તો અંદર સૂતો છે. સૌને આનંદ કરાવે છે. અને ગોપીઓ એ ઈચ્છતી હતી કે કનૈયો એના ઘરે માખણ ખાવા આવે, તો બધી ગોપીઓ કનૈયાને ભેગી થઈને લાડ લડાવે છે. જશોદાજીના આંગણે ગોપીઓ આવી છે. લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો. હે નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે, લાલાને લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો. અરે નાની મોટી ગોપી મળી મંગલ ગાવો રે, લાલાને લાડ લડાવો. વાંકડિયા વાળ ઓળી આંજણિયા આંજો, વાકડિયા વાળ અને આંજણિયા આંજુ. કાલે કાળું ટપકું કરી વારી વારી જાવું, કાળું કાળું ટપકું કરી વારી વારી જાવું. નાનકડો માથે મોર પીંછ લગાવો, નાનકડું માથે મોર પીંછ લગાવું, લાલાને લાડ લડાવો. અરે લાડ લડાવો કનૈયાને, લાડ લડાવો. પીતાંબર પહેરાવી કંદોરો બાંધો, પીતાંબર પહેરાવી કંદોરો બાંધો. જો ના પડે મારા લાલાને વાંધો, જોજો ન પડે
વડે મારા લાલાને વાંધો. હે વિસાય તો તાળી પાડી મનાવો. રીસાઈ જાય પછી તાળી પડાવું લાલાને લાડ લડાવો. અરે લાડ લડાવો કાનાને લાડ લડાવો લાડ લડાવો લાલાને લાડ અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, બ્રહ્માજીને હવે મોહ થયો છે. ગાયો ચરાવનારો કાંઈ વિષ્ણુનો અવતાર થોડો હોય. બધા વાછરડા ગોપ બાળકોને બ્રહ્માજી લઈ ગયા છે. કનૈયાએ પોતાની માયા શક્તિથી એટલા જ એવા જ ગોપ બાળકો ગાયો વાછરડાઓ ઉત્પન્ન કર્યા છે. 1 વર્ષ સુધી આ લીલા ચાલી છે. બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી ક્ષમા માગી છે. અને હવે ધેનુકાસુર આવ્યો છે, એનો ઉદ્ધાર કર્યો છે. અને કનૈયાલાલ એ બાળકો સાથે ગાયો ચરાવે છે. ઘરેથી ભાતું લઈ આવ્યા છે, એમાં ભોજન કરાવે છે. એકબીજા સાથે ભોજન કરે છે, એકબીજાના ડબ્બા ખોલીને એમાંથી ભોજન લે છે. તો શ્રી કૃષ્ણની આ બધી બાળ લીલાઓ, કૃષ્ણ લીલા ભક્તોના હૃદયને આનંદિત કરનારી, સાથોસાથ ઉપદેશ આપનારી બાળ લીલા. બીજી ગોપીએ એકવાર કીધું, કનૈયા આજે અમારા ઘરે રાતે આવજે, અમે બે ગોપ ને ગોપી ઘરે હોય. ગોપ અને ગોપી રાતે સૂતા હતા. જો બેનોને પેલા કેટલા લાંબા ચોટલા હતા ખબર છે? નાગણની ઉપમા આપતા કે નાગણ જેવો ચોટલો, માથાથી પગ સુધી, અને ચોટલો વાળ્યો હોય ને આમ નાગણ જેવો જ લાગે એમ જુઓ તો નાગણની ઉપમા આપતા ચોટલાને. ગોપીનો એવો લાંબો ચોટલો અને ગોપની એકદમ અહીં છાતી સુધી અટતી દાઢી, બે સૂતા હતા. કનૈયાએ બિલ્લી પગે આવીને પેલું કામ ગોપીનો ચોટલો અને ગોપની દાઢીને ગાંઠ મારવાનું, અને પછી ગોળી ઉપર હતી. એક બાળક એની ઉપર, બીજો એની ઉપર, ત્રીજો, અને સીડી બનાવી છે. ઉપરથી માખણ કનૈયો ખાય છે, બધાને આપે છે. પેટ ભરકર માખણ ખાયા. અને પછી કનૈયા કીધું, ગોપી દોડજે, કનૈયો આવ્યો છે. રાડ પડી. ઘોર ઊંઘમાં, ગાઢ ઊંઘમાં સુતેલી ગોપી દોડી, પણ ચોટલો ખેંચાણ, ઓલાની દાઢી ખેંચાણી. માથું આમ, ઓલાનું મોઢું આમ, ચોટલો ને દાઢી ખેંચાય પછી તો કેમ થાય, ગાંઠ મારી. કનૈયો તો દોડીને ઘરે આવી ગયો. ગોપી નો ચોટલો, ગોપની દાઢી એવી ગાંઠ હતી, ગાંઠ કેમે છૂટે નહીં. ભગવાન ગાંઠ મારે ભાઈ કેનાથી છૂટે? એટલે ભરી બજારે સરઘસ નીકળું છો. આમ માથું, ઓલાની દાઢી આમ, આખું ગામ જોવે કે આ હું. જશોદાજીના ઘરે આવ્યા. કનૈયાને કીધું, કનૈયા તે ગાંઠ મારી, તું છોડ. કનૈયાએ ગાંઠ આમ કરી, આ ગાંઠ છૂટે એવી નથી, કાતર ચીપિયો મગાવવો પડશે. કાતર મગાવી છે. ગોપીનો ચોટલો અને ગોપની દાઢી કનૈયાએ કાતરથી આપ્યા. ગોપી હાય હાય કરે, મારો નાગણ જેવો પગને અડતો ચોટલો તે કાપી નાખ્યો. ઓલો કે મારી દાઢી કાપી નાખી. કનૈયા કીધું, કાંઈ વાંધો નહીં, હું આશીર્વાદ આપું છું, કળિયુગમાં પાછું આવશે બોય કટ બોબ્ડ હેર. જુઓ, આ પુરુષોને બધાને મેદાન સાફ, બહેનોને
નાગણની ઉપમા આપતા ચોટલામાં જુઓ તો કે હવે કે તેલ માથામાં નાખવાનું એટલું મોંઘું છે કે પગની પાની લગીનો ચોટલો રાખી તો રોજ 1 બોટલ તેલ માથામાં નાખવું પડે. ઓલે ટૂંકા વાળ હોય તો 1 બોટલ મહિનો હાલે અમારે કે જુઓ મોંઘવારી નડે છે. શું કરવું? 1 કલાક માથું ધોવામાં, માથામાં તેલ નાખવામાં, માથું ઓળવામાં એવો ટાઈમ કોની પાસે? એ કનૈયાએ આશીર્વાદ આપ્યા છે કે કળિયુગમાં આવશે કે ટૂંકા વાળ, ટૂંકી બુદ્ધિ અને સૌને આનંદ કરાય. તો ગોપીઓ કનૈયા ને લાડ તો લડાવે છે પણ હવે મજાક મસ્તી કરે છે. લાલો, કાળિયો, કાનુડો કહીને બોલાવે છે. કનૈયો કે માનથી બોલાવો, હું નંદ બાબાનો કનૈયો છું, કુંવર છું, મને માનથી જી લગાવો, કાનજી કહીને બોલાવો. ગોપીઓ કે કાનજી તારી માં કહેશે, અમે નહીં કે, અમે તો કાનુડો જ કહેશું. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે, એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેળી દેશું રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે, એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેળી દેશું રે. મુખ થયું તારું એઠું રે, મુખ થયું તારું એઠું રે. હવે ગોપીઓએ તારું ઘર કેરાણું જઈ ખૂણામાં બેઠું રે, કાનજી તારી માં કેશે. તારા માત પિતાનો અમને શેનો કોડ રે, કાલો ઘેલો તારા માત પિતાનો અમને શેના કોડ રે. કર્મ સંજોગે આવી ભરાણા આંગણા જોડા જોડ રે, કર્મ સંગાથે આવી ભરાણા આંગણા જોડા જોડ રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. અરે ઘૂંટણિયા ભેર હાલતો ચાલતો બોલતો કાલુ કાલુ રે, બોલતો કાલુ કાલુ રે.
ચૂંટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે ભલે મળ્યા મેં તન રસૈયાના સ્વામી ભક્તિમાં ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં કાનજી તારી માં કે છે પણ અમે કાનુડો કેશું રે એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. ગોપીઓ, ગોપ બાળકો, ગાયો, વાછરડા આ બધાને કનૈયાલાલના સાનિધ્યનો આનંદ. તો ગોપીઓ ઉઠતા, બેસતા, હાલતા, ચાલતા સતત કનૈયાનું સ્મરણ. ભગવાનનું સ્મરણ એના નામનો એવો મહિમા છે ભાઈ. જો સ્નાન કરતી વખતે તમે ભગવાનનું નામ લીધું તો એ તીર્થ સ્નાન. તમે તમારા ઘરમાં સ્નાન કરો છો પણ એ ગંગા યમુના સ્નાન થઈ ગયું. ભોજન કરતી વખતે ભગવાનનું નામ લીધું તો એ ભોજન પ્રસાદ બની જશે. ચાલતી વખતે ભગવાનનું નામ લીધું તો એ તીર્થયાત્રા બની જશે. રસોઈ બનાવતી વખતે ભગવાનનું નામ લીધું એ રસોઈ 56 ભોગ બની જશે. સૂતી વખતે ભગવાનનું નામ લીધું તો એ નિદ્રા એ સમાધિ બની જશે. કામ કરતી વખતે તમે ભગવાનનું નામ લ્યો છો તો એ કર્મ ભક્તિ બની જશે. અને ઘરની અંદર ભગવાનનું નામ લેશો તો એ ઘર એ મંદિર બની જશે. હવે એક વખત બાળકૃષ્ણલાલ બાળકો સાથે ગાયો ચરાવવા માટે યમુનાજીના કિનારે આવ્યા છે. એ સમયે એક યમુનાજીના વિશાળ વેણમાં એક ધરો એવો હતો કે ત્યાં કોઈ માણસ એ પાણી પી ન શકતો. એ ધરા ઉપરથી કોઈ પશુ પક્ષી ઉડે તો એ મરી જતા હતા, કેમ કે એમાં કાળીય નાગ નામનો એક ભયંકર વિષધર નાગ રહેતો હતો. કાળીય નાગ જે ધરામાં રહેતો હતો જમનાજીના, ત્યાં બાજુમાં એક કદમના વૃક્ષ ઉપર કનૈયો ચડી જાય છે અને પિતાંબરને ગોઠણ સુધીની કછોટ વાળી છે. બહુ ઊંચી ડાળી ઉપરથી કનૈયાલાલ યમુનાજીમાં કૂદકો મારે છે. પાણીમાં રહેલા કાળીય નાગે જોયું કે આ બાળક મારા પાણીમાં જીવતો કેમ રહી ગયો. કાળીય નાગ યમુનાજીની જળની સપાટી ઉપર આવ્યો છે. બાળકો દોડ્યા છે. નંદ બાબા, જશોદાજી, ગોપીઓને ખબર કરી છે કે કનૈયાએ કાળીય નાગના ધરામાં કૂદકો માર્યો છે. બધા દોડીને યમુના કિનારે આવ્યા છે. હવે જોયું કાળીય નાગે કનૈયાને ભરડો લીધો છે. કનૈયો નિશ્ચેતન, હલતો ચલતો નથી. બધાને મનમાં શંકા પડી છે, અશુભ અમંગળ થયું છે. કલ્પાન કરે છે. જશોદાજી રડે છે, ગોપીઓ રડે છે. દાવજી
જશોદાજીને પકડી રાખ્યા છે. જશોદાજીએ કીધું કનૈયા તારા વિના મારે જીવવું નથી, હું પણ આ કાળીય નાગના ધરામાં જીવ આપી દઉં. દાવજીએ કનૈયાને કીધું કનૈયા હવે બસ કર, મા અને બાબાને હું સાચવી શકતો નથી, એના પ્રાણ કંઠે આવી ગયા છે. કનૈયાએ આંખ ખોલી છે, ભયડો નાગનો છોડાયો છે. કનૈયો પાણીમાં ડૂબકી મારે જે પાછળ કાઢીએ નાગ, કૂદકો મારે પાછળ કાઢીએ નાગ, આમ પાછળ ડૂબકી મારે, રમાડે છે નાગને. અને પાણીમાંથી જોરથી કૂદકો મારીને 5 ફણાવાળો કાળિયા નાગ એના મસ્તક ઉપર કનૈયો આવી ગયો છે. પીળું પીતાંબર શરીર સાથે ચોંટી ગયું છે, વાંકડિયા વાળ મોર પીંછ પલળી ગયા, જેમાંથી પાણીના ટીપા કનૈયાના શ્યામ વર્ણ શરીર ઉપર પડી રહ્યા છે. અને નાનકડો બાળક એણે કાળિયા નાગના મસ્તક ઉપર નૃત્ય નટવર મદન મનોહર બાલમ મુકુદમ મનસાસ્પદામી, કનૈયાએ નૃત્ય ચાલુ કર્યું છે. તા દિન દિનના તા દિન દિનના તા તા થઈ થઈ તા તા થઈ, અદ્ભુત નૃત્ય શરૂ થયું છે. કનૈયો નાચે છે, એક એક પગના પ્રહારથી કાળિયા નાગને ઘાયલ કરે છે, ઝેર ઓકાવે છે મોઢામાંથી. माँ बाबा देखो कन्हैया पुनर्जीवित हो गया, वो नृत्य कर रहा है, नाग के मस्तिष्क के ऊपर बड़ा लीला निहाड़ रहे અને કાળિયા નાગ મૃતપ્રાય કરી દીધો છે. નાગડીઓ શરણે આવી છે. નરસિંહ મહેતાએ આ પદની રચના, આ પણ પ્રભાતિયું છે. હે જળ કમળ છોડી જાને વાળા, હે જળ કમળ છોડી જાને વાળા, સ્વામી અમારો જાગશે જાગશે બાળ હત્યા લાગશે. હે જળ કમળ છડી જાને કહરે બાળક તું મર ગભૂયો કે તારા વેરી વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. હે જળ કમળ છાડી જા, નથી નગણ હું માર ગભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગઠું રામતા નાગનું શિષહાર્યો. હે જળ કમળ છોડી જા, સંતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અડખામણો. જળ કમળ છાડી જાને
મારી માતાએ બેઉ જન્મ્યા એમાં હું નટવર નાનડો જગાડતા નાગને મારું નામ કૃષ્ણ કાનડો હે જળ કમળ છડી જાય સવાનો મારો હાર જે આપું તુજને દોરિયો એટલો મારા નાગથી છાનું ઘરમાં કરવી ચોરીઓ હે જળ કમળ છડી જાય તારો દોરિયો શાને કાજે નગણ તારે કરવી ઘરમાં ચોરીઓ હે જળ કમળ છડી જાણે બાળા હે જળ કમળ છડી જાણે બાળા હે જળ નાગ એને કીધું છે યમુનાજીના જળનો ત્યાગ કર, રમણ દ્વીપમાં આવેલો જા. તારા મસ્તક ઉપર મારા ચરણ ચિહ્ન અંકિત થયા છે એટલે ગરુડજી તારું કઈ અહિત નહીં કરે. કાળીય નાગના ત્રાસમાંથી વૃંદાવન વાસીઓને મુક્તિ અપાવી છે. હવે એક વખત બાળકૃષ્ણલાલ ગોપા બાળકો સાથે ગાયો ચરાવતા હતા. એ સમયે ગ્રીષ્મ ઋતુનો સમય હતો. અહીંયા એવું વર્ણન કર્યું છે કે જ્યાં જુઓ ત્યાં લીલી ધરતી હરિયાળી બની ગઈ હતી. ઝરણાઓનો અવાજ આવી રહ્યો હતો, મંદ મંદ વાયુ વાઈ રહ્યો હતો. એ સમયે પ્રલંબાસુર નામનો દૈત્ય ગોવાળિયાનો વેશ લઈને બાળકોમાં ભળી જાય છે. દાઉજીએ જોયું કે આ તો કંસનો મોકલેલો દૈત્ય છે, ગોવાળિયાનું રૂપ લઈને આપણામાં ભળી ગયો છે, મારવા આવ્યો છે. સદગતિ આપી છે. ફરી એક વખત વૃંદાવનમાં દાવાનળ લાગે છે. ગાયો અને ગોવાળોને દાવાનળથી બચાવે છે. હવે વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન આવ્યું છે અને વેણુ ગીતની કથા આવે. ગોપીઓ કહે છે, હે મોરલી, હે બંસરી, હે વાંસળી, તું કેવી બળભાગી છો કે કનૈયાલાલ પોતાના હાથનું ઓશીકો બનાવીને તને રાખે છે, પોતાના મુખ ઉપર. બીજું, ભગવાનની પાપણ આમાં થાય છે એટલે તને પંખો જે હવા આપે છે, ભગવાનની પાપણ એ તારી માટે પંખાની હવાનું કામ કરે છે. તું કેટલી બધી નસીબદાર છો કે કનૈયાના મુખ ઉપર રહેવા મળે છે. વાંસળી બોલી છે કે હું આ સદભાગ્ય એટલે પામી છું કે પેલા મારા શરીર ઉપર સળગતા લોખંડથી છિદ્ર કરવામાં આવ્યા, છેદ કરવામાં આવ્યા. એ પીડા મેં સહન કરી છે. પછી વાંસળી કે હું પોતે કઈ બોલતી જ નથી, કોક મારામાં ફૂંક મારીને જે બોલવું હોય એ બોલે છે, હું તો મૌન રહું છું. ગોપીઓ કહે છે કે કનૈયાની વાંસળી વાગે છે અને હું ભાન ભૂલી જાઉં છું.
મારા સસરા માટે હું માનભોગ બનાવતી હતી, પણ કનૈયાની બાંસુરી સાંભળી અને માનભોગમાં ખાંડની બદલે મેં મીઠું નાખી દીધું, નિમક નાખી દીધું. બધાય જયમાં બહુ વખાણ કરતા હતા, છેલ્લે મેં ખાધું તો ખારો માનભોગ હતો. બીજી ગોપી કહે છે કે હું મારા બાળકને નવડાવતી હતી, કનૈયાની વાંસળી સાંભળી ભૂલી ગઈ કે મારો બાળક છે, સમજી કે માખણ કે દૂધનું પાત્ર છે, મારા બાળકને દૂધનું તપેલું સમજીને ઉપર સિક્કા ઉપર ટાંગી દીધું બાળકને. આરૂડીને રંગીલી રે મોહન તારી મોરલી રે લો વાસલડી મારે મંદિરીએ સંભળાયજો પાણીડાની વાટે રે જીવન જોવા નિસર્યા રેલો આ મીઠીને મધુરી રે મોહન તારી મોરલી રેલો અરે બેડા મેલ્યા એવા બેડા મેલ્યા માન સરોવર પાળે અને ઢોણી વળગાળી રે આંબલિયાની ડાળીએ રેલો આરૂડીને રંગીલી રે વાલા તારી વાસળી રે મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવી આવીને મારે કાને અથડાય એવા મીઠા મીઠા નાદ વેણું ના દૂરથી આવી આવીને મારે કાને અથડાય નંદનો લાલ પેલો માખણનો ચોર છે નંદનો લાલ પેલો માખણનો ચોર છે ગાયો ચરાવવા વનમાં જાય અને મીઠા મીઠા નાદ વેણું નાદુ આવી આવીને મારે કાને અથડા. ગોપીઓ વેણુ ગીતમાં કનૈયાની બંસરીની મોહિનીની ચર્ચા કરે છે. એની વાંસળી સાંભળીએ છીએ ને ભાન ભૂલી જઈએ છીએ. તમ સુલાલા તમ સુલા ગીતાડી રે હે નંદના કુંવર કાન વાલા તમ સુલા ગીતાડી રે. ખીચડીમાં ખાંડ નાખી દીધી છે. ખીચડીમાં તો ખાંડ નાખી ખીર કરી ખારી રે, પણ ઘરનાઓને કોઈને ખીર ખારી ન લાગી. કનૈયાની વાંસળીના ચિંતનમાં મીઠું નિમક નાખી દીધું, પણ ઘરનાવે તો બે હાથે ખીર ખાધી. જો કંકાવટીમાં કેસર ઘોળ્યા વિસરી ગઈ થાળી રે. ભાન ભૂલી ગઈ છે ગોપીઓ. અને આ બધી લીલા ઈ યમુનાજીના કિનારે થઈ છે.
નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારિપદ પંકજસ્ફુરદમંદરે નોત્કટા તતસ્થ નવકાનન પ્રકટમોદ પુષ્પાંબુના સુરાસુરસુપૂજિત સ્મર્પિતુ શ્રિયં પ્રતિમ. યમુનાજીના કિનારે આ બધી કથાઓ થઈ છે, એટલે યમુનાજીને પણ વંદન કર્યા છે. શ્રી કૃષ્ણના ચરણારવિંદ નીરજ થકી શોભીરયા સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દેવીજી જેનો વંદન કરું શ્રી યમુનાજીને. શ્રી કૃષ્ણ આશ્રય આપજો વંદન કરું શ્રી યમુનાજીને. શ્રી કૃષ્ણ આશ્રય આપજો. હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને વર્ણન કરે છે. રાજા, હેમંત ઋતુ આવે એની પહેલા માગસર મહિનામાં ગોપીઓ માં કાત્યાયનીના વ્રતનું પાલન કરે છે. વહેલી સવારે યમુનાજીના જળમાં સ્નાન કરવા જાય છે. યમુનાજીના કિનારે વસ્ત્રો મૂકીને ગોપીઓ નદીમાં સ્નાન કરે છે. ત્યારે કનૈયાલાલ આવ્યા છે. 7 વર્ષનો બાળક ગોપીઓના વસ્ત્રો લઈને કદમના વૃક્ષની ડાળીએ ચડી જાય છે. ગોપીઓએ કીધું, કનૈયા વસ્ત્રો દઈ દે, નહીં તો નંદ બાબાને ફરિયાદ કરશે. કનૈયાએ કીધું, વસ્ત્રો જોતા હોય તો બહાર આવીને લઈ જાઓ. હવે સાવધાન પૂર્વક આ કથા સાંભળજો, નહીં તો ગોટો થશે. સાત વર્ષનો બાળક ગોપીઓના વસ્ત્રો લઈ લે છે. આવું કરાય? તેનો અર્થ આપ્યો છે. ભાઈ, ગોપીઓ કોઈ સ્ત્રી નહોતી. વર્ષોથી કનૈયાને પૂજતા, કનૈયાનું ધ્યાન ધરતા યોગીઓ ઋષિમુનિઓ ગોપ ગોપી બન્યા હતા, ગાય વાછરડા બન્યા હતા. બીજું, 7 વર્ષના બાળકમાં કોઈ સ્ત્રી પુરુષના ભેદ ન હોય, કામ વિકાર ન હોય. ત્રીજું, ગામડાની અશિક્ષિત ગોવાલણ ગોપીઓ ઈ અજાણતા જળના અધિષ્ઠાતા દેવ વરુણ દેવનો અપરાધ કરતી હતી. જળમાં નિર્વસ્ત્ર સ્નાન ઈ વરુણ દેવનો અપરાધ છે. ગોપીઓને બોધ પાઠ અને શિક્ષા આપવી હતી. ચોથું, કે જો ગોપીઓને કનૈયો નિર્વસ્ત્ર જોવા ઈચ્છતો હતો તો એ તો પરમાત્મા હતા. એ તો ભગવાન તો જળમાં છે, સ્થળમાં છે, વૃક્ષમાં છે, પાણીમાં, ભૂમિમાં, બુદરા બધે. એટલે કોઈ એવો ખોટો અર્થ ન કરતા કે ગોપીઓને વસ્ત્રો વિના કનૈયો જોવા માંગતો તો એટલે વસ્ત્ર લઈ લીધા, એવી કોઈ વાત જ નથી ભાઈ.
એક સંકુચિતતા છે. નાનકડો બાળક ઈ પરમાત્માનું સ્વરૂપ ભગવાન એવું ઈચ્છતા હતા કે ગોપીઓ પરણેલી હતી, કુંવારી હતી, બધી આ જશોદાનો કનૈયો આવતા વર્ષે જેના ઘરે કનૈયા જેવડા દીકરા હતા ઈ ગોપીઓ પણ આવતા જન્મમાં જશોદાનો કનૈયો અમારો પતિ બને એવી ભાવનાથી આ વ્રત કરતી હતી. અને ગોપીઓના કનૈયાને મેળવવામાં વસ્ત્રનું હજી એક સમર્પણ બાકી હતું. સંપૂર્ણ શરણાગતિ, સંપૂર્ણ સમર્પણમાં એ વસ્ત્ર રૂપી અવરોધ હતો. વસ્ત્રો આપ્યા છે, વરદાન આપ્યું છે, જાઓ આવતી શરદ પૂર્ણિમાએ હું તમારી સાથે મહારાસ રાસ લીલા રમીશ છું. અને હવે યજ્ઞ પત્નીઓ ઉપર કૃપા કરવાની કથા આવે છે. ગાયો ચરાવતા કનૈયાએ કીધું આસપાસ બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે, કંઈક ભોજન લઈ આવો. ગોપ બાળકો ગયા છે, બ્રાહ્મણોએ ના પાડી છે. એ બ્રાહ્મણોના પત્નીઓના ઘરે જઈને ભોજન લઈ આવ્યા છે, આશીર્વાદ આપ્યા છે. અને હવે નંદ બાબા બધા ગોપ લોકો ઇન્દ્રના યજ્ઞની તૈયારી કરે છે. કનૈયાએ કીધું બાબા આ કોની પૂજા કરો? તો કે ઇન્દ્રની. તમે ઇન્દ્રને જોયો છે? તો કે ના. તો બાબા આપણા વૃંદાવનમાં ગોવર્ધન ગિરિરાજ પર્વત સાક્ષાત હાજરા હાજર છે. એની તળેટીમાં લીલી લીલું ઘાસ આપણી ગાયો ખાય છે. આપણે આ ગિરિરાજજીની પૂજા કેમ નથી કરતા? બધાને સમજાવ્યા છે ઇન્દ્રની પૂજા કરવાની બદલે ગોવર્ધન પર્વતની પૂજા કરે છે. ગિરિરાજ પર્વત ની પાસે બધા ખાદ્ય સામગ્રી મૂકે છે, ધૂપ દીપ કરે છે, આરતી ઉતારે છે. અને ગિરિરાજજી માં વ્રજવાસીઓને શ્રદ્ધા બેસે એટલે કનૈયાલાલ પોતે ગિરિરાજ પર્વતમાં જાય છે, બે હાથે સામગ્રીઓ ખાવા માંડ્યા, આરોગવા માંડ્યા છે. સૌ પૂજા અર્ચના કરે છે, પણ ઇન્દ્રને આ ગમ્યું નથી. આ વૃંદાવન વાસીઓ મારી બદલે પહાડની પર્વતની પૂજા કરે છે. સમગ્ર વૃંદાવન વાસીઓ ગિરિરાજજીના તળેટીમાં હાથ જોડીને વંદના કરે છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિચોર્યેણ યશો વિસારી કુમારતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ઇન્દ્રને ગુસ્સો આવ્યો છે, અહંકાર. જાઓ બારે મેઘ વ્રજ ઉપર ખાંગા થાવ, આ ગોવાળિયાઓને દંડ આપો, સજા કરો. કાળા ડિબાંગ વાદળો, વરસાદ તૂટી પડ્યો. સાંબેલા ધારે, સુપડા ધારે મુસળધાર વરસાદ તૂટી પડ્યો. પાણી પાણી. કનૈયાએ કીધું કોઈ ગભરાવો નહીં, આ ગિરિરાજ બાબા આપણું રક્ષણ કરશે. બધા એની છત્ર છાયામાં આવી જાઓ.
રમત માત્રમાં ટચલી આંગળી ઉપર બહુ વિશાળ પર્વતને ધારણ કરતા ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધન નાથ કી જય. બાવા યશોદા મૈયા સબ વ્રજવાસીઓ આ પર્વતની તળેટીમાં આવી જાઓ, ગાયો વાછરડાઓ સામગ્રી લઈને. 7, 8, 9 કેટલા બધા દિવસો સુધી વરસાદનું જો. શ્રી ગોવર્ધન મહારાજ તોપે માથે મુકુટ બિરાજી રહ્યો. એકવાર જોરદાર જયઘોષ કરીએ ગિરાધરણનો. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુकुट બિરાજી રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુकुट બિરાજી રહ્યો. શ્રી ગોવર્ધન મહારાજ તેરે માથે મુकुट બિરાજી રહ્યો. જય શ્રી ગોવર્ધન, જય હો. तोपे पान चढ़े तोपे फूल चढ़े, तोपे पान चढ़े तोपे फूल चढ़े, तोपे चढ़े दूध की धार तेरे माथे मुकुट विराजी रहो. श्री गोवर्धन महाराज तेरे माथे मुकुट विराजी रहो. तेरे माथे मुकुट विराजी रहो. जय गिरिराज, जय श्री गिरिराज. तेरे गले में कंठा सोने का, तेरे गले में कंठा सोने का, तेरी झांकी बनी विशाल विशाल, तेरे माथे मुकुट विराजी रहो. श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराजी रहो.
तेरी सात कोश की परिक्रमा ओ तेरे सात कोश की परिक्रमा और चकलेश्वर विषा विषा तेरे माथे मुकुट विराजिरयो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुकुट विराजिरयो गिरिराज धरण प्रभु तुम्हारी शरण की गिरिराज धरण प्रभु तुम्हारे शरण बोलिए श्री गिरिराज धरण की जय श्री श्याम सुंदर श्री अमने महारानी की जय શ્રી જીવન મુક્તેશ્વર મહાદેવ ના પટાંગણમાં સામૂહિક શ્રીમદ ભાગવત સપ્તાહ, એમાં ઘણા બધા ભાવિકોનો સહયોગ મળ્યો ત્યારે આ કથાનું આયોજન શક્ય બન્યું છે. જે દાન આવ્યું છે એની યાદી એક બોલીએ છીએ. હવે આપણી પાસે 3 દિવસો છે, 3 દિવસો બાકી છે ને 3 વર્ષે વધીક માસ આવશે પાછો. જો આ મોકો હાથમાં નહીં આવે પછી. કિશોરભાઈ જીવનભાઈ મકવાણા રૂપિયા 2100, ધીરુભાઈ નાનજીભાઈ ચિત્રોડા 1111, નસીદ પેટ્રોલ પંપ રૂપિયા 2100, ભનુભાઈ ખોડિયાર ઇલેક્ટ્રિક 5000 રૂપિયા, ભગવતી સ્ટીલ ધારી 500 રૂપિયા, કંસારા સ્ટીલ ફર્નિચર 1100 રૂપિયા, ગાંધી નિકુંજ દિનેશભાઈ 1001, ચંદ્રકાંત હરજીવન વાઘેલા 501 રૂપિયા, કિશોરભાઈ સતાસિયા 1000 રૂપિયા, વડેરાભાઈ પ્રેમપરા 1100 રૂપિયા, શંકરભાઈ ઉકાભાઈ નબાપરા 1100 રૂપિયા, સ્વર્ગસ્થ રમેશભાઈ પ્રાણશંકર જોશી 1111 રૂપિયા, ગુણવંતભાઈ જયરામભાઈ ભટ્ટી 1100 રૂપિયા, સ્વ જયરામભાઈ કાનજીભાઈ ભટ્ટી 1800 રૂપિયા, 2100 રૂપિયા સ્વર્ગસ્થ રાજેશ કાનજીભાઈ ભટ્ટી, સોની વિનુભાઈ જગજીવનભાઈ દકાણ 1100 રૂપિયા, 1100 રૂપિયા રમાબેન ભીખુભાઈ મકવાણા. આ બધા રોજે રોજના દાન આવે છે, અહીંથી જાહેરાત થાય છે. ચંપારણ્યથી ધજાજી શ્રી વલ્લભ પ્રભુની પધરામણી કરવાની છે. મુખ્ય યજમાન કાંતાબેન મનસુખભાઈ રૂડાણીને વિનંતી છે કે તેઓ ધજાજી માથે લઈને અહીંયા વ્યાસપીઠ પાસે આવશે. થોડોક સન્માનનો પણ વિધિ છે અહીંયા. કીર્તિ પ્રસાદભાઈ શાસ્ત્રીજી ચંદ્રેશભાઈ ભટ્ટ ધારી નબાપરાથી આવ્યા છે. જગાભાઈ કલાલ આવ્યા છે ધારીથી. બધા આવ્યા છે. હા, એક પછી એકને બોલાવતા જાય, એક સાથે બધા આવી જાય. ચાલો, જગાભાઈ કલાલ આવી જાય. ધીરુભાઈ થઈ ગયું. હા, આવો. બોલાવી આમને બોલાવી લે તો જરાક પાછા ભાઈઓને બોલાવી લે તો બેને બોલાવે. હા, ના ના, મને ખ્યાલ છે. લાવો, બીજા નામ લાવો. નારણભાઈ વાઘવાણી, નારણભાઈ નરોત્તમભાઈ વાઘવાણી. જય મહાદેવ. મહેશભાઈ પૂજામાં હતા. જગત વિતાય કૃષ્ણાય ગોવિંદ. જગાભાઈ કલાલ નથી, કોઈ છે નહીં.
હિંમતભાઈ ગોઢાણીયા, કરશનભાઈ, દાદા દિનેશભાઈ, આ જગાભાઈ, હા હા, આવો આવો. આ જગાભાઈ કલાલ પરિવારની આખું વર્ષ મંદિરમાં સેવા હોય છે. એમનો આખો પરિવાર મહાદેવજીના અનન્ય ભક્ત છે. આપણે એમને જગાભાઈના માતાશ્રી આવ્યા છે. જય ભોળાનાથ. હા, હિંમતભાઈ ગોઢાણીયા આવ્યા છે, મંદિરના સેવક છે. હા, હા, ઉભા રહો. બે હારે ઉભા રહો. હાલે. હા, હવે ધજાજી આવી રહ્યા છે. આપણી કથા પણ ચાલુ છે આગળ. અને એ વલ્લભ પ્રભુજી ધજા રૂપે પ્રધામણી થશે. અહીંયા કથા જે પૂરી થાય એટલે ગિરિરાજજીના દર્શન અહીંયા અને પ્રદક્ષિણાનો ભાવિકો લાભ લઈ શકશે. 3 વર્ષે અધિક માસ આવે છે. અહીંયા કાર્યકરો અમારા પહોંચબુક લઈને બેઠા છે. દાનની પાકી પહોંચ આપવામાં આવે છે. નાનું મોટું દાન આપણે આ ફૂલ નહીં, ફૂલ પાંખડી આવડા મોટા કાર્યમાં આપણે સહભાગી બનીએ. બોલો, નામ નથી. કરશનભાઈ, હિમજીભાઈ નથી. આપણે ક્યાં બોલો? કરશનભાઈ, દિનેશભાઈ નથી. 2 વાર આની પહેલા બોલો, આ લોકો બોલાય નથી, હાજર નથી, હાજર નથી. છૂટા ફૂલ લઈ લ્યો થાળીમાં. તમે ઉડાડો. કિરણભાઈ ને આપો. થોડાક તમે હાથમાં રાખો. કિરણભાઈ ને ફૂલ આપો છો. બોલીએ વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. અહીંયા વ્યાસપીઠ પાસે આવો એટલે આપણે ફૂલોથી વધાવી ધજાજીને. गिरिराज धरण की जय, बालकृष्ण लाल की जय, वल्लभाधीश की जय, यमुने महारानी की जय, श्रीनाथजी बाવાની જય. હવે એક પ્રદક્ષિણા લઈ અને પછી અહીંયા દર્શનમાં આપ પ્રદક્ષિણા એક લઈ લ્યો બસ. ગોપીઓને આપેલું વચન પૂર્ણ કરવા માટે કનૈયાલાલ હવે રાસલીલાનો સમય નજીક આવે છે. હવે બધા બેસી જાવ જગ્યાએ, કથાને આગળ વધારો. હજી અડધી કલાક કથા છે. બધા સ્વયંસેવકો બ્રાહ્મણો બેસી જાવ. બધા લોકોનું ધ્યાન તોડશો નહીં, કોઈ પાછા ગડબડ નહીં કોઈ જાતની. બધા જગ્યાએ બેસી જાવ, કોઈ આવજાવ ન કરશો. અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગ.
મુખડું જોયા વિના પાણી ના પીવું રે રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે. આ ધજાજી શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના પ્રણેતા, એમણે ઠેક ઠેકાણે મહાપ્રભુજીની બેઠકની સ્થાપના કરી છે. અને આ બધી બેઠક છે એ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રનું ગાન કરે છે. તો આ પરમાત્માનું નામ ઈ એટલું બધું પુણ્યશાળી છે, એટલું બધું આપણને શાંતિ અપાડનારું છે. આ 84 બેઠકજી સર્વે વૈષ્ણવો વ્રજભૂમિના એક એક કણ કદમના વૃક્ષો આ બધામાંથી એક જ અવાજ આવે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે યમુનાજીની પાડો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, વ્રજ 84 કોષ બોલે. શ્રી કૃષ્ણ શરણમ મમ, હે કુંડ કુંડની સીડીઓ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કમલ કમલ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઝાડ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, વૃંદાવનના વૃક્ષો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, ગોકુળિયાની ગાયો બોલે, કૃષ્ણ શરણમ કુંજ કુંજ વન ઉપવન બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, વ્રજભૂમિના રજકણ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, રાત રમનથી ગોપી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, હે ધેનુ ચરાવતા ગોપો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, વાજાને તબલામાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શરણાઈને તંબુરમાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, નૃત્યકરણથી નારી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, હે કેસર કેરી ક્યારી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, ચંદ સરોવર ચોકે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, 14 લોક બ્રહ્માંડે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, ચંદ સરોવર ચોકે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, પત્ર પત્ર શાખાએ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, આંબો લીંબુને જાંબુ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, હે મથુરાજીના ચોબા બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, ગોવર્ધનને શિખરે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 જીવન
रसिकों की प्यारी राधा श्री राधा श्री राधा रसिकों की प्यारी राधा जीवन धन राधा 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 जीवन धन राधा श्री कृष्ण की प्यारी राधा श्री राधा श्री राधा श्री कृष्ण की प्यारी राधा श्री राधा हमारो धन राधा 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 हमारो धन राधा 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 जीवन धन राधा श्री राधा श्री राधा जीवन धन राधा श्री राधा श्री राधा जीवन धन राधा श्री राधा श्री राधा टूक मिले रसिकों के सदा और पीबन को यमुना जल पार हमें औरन की परवाह नहीं अपनी ठकुरानी श्री राधिका रानी अपनी ठकुरानी श्री राधिका रानी અને મહારાસ લીલાનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગોપીઓની વચ્ચે ભગવાન પ્રગટ થયા છે, પણ ભગવાન આવ્યા એટલે અહંકાર આવ્યો છે, અભિમાન આવ્યું ગોપીઓને કે આ કનૈયો અમારો. અહંકાર હોય ત્યાં ભગવાન નથી રહેતા. ભગવાન અંતર્ધ્યાન થયા છે. ગોપીઓ બાવરી બની છે કનૈયાને શોધવામાં. ભગવાનના